સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલા નૌગામ પોલીસ સ્ટેશનમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો. એક તહસીલદાર સહિત 9 લોકો માર્યા ગયા છે, ત્યારે બાકીના મૃતદેહોની ઓળખ હજુ થઈ રહી છે. આ બ્લાસ્ટમાં 29 લોકો ઘાયલ થયા છે, જેમાં મોટા ભાગના પોલીસ કર્મીઓ છે. બ્લાસ્ટમાં મૃતદેહોના ટુકડા 200 મીટર દૂર જઈને પડ્યા હતા. પોલીસ વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલ કેસના સંદર્ભમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોના નમૂના એકત્રિત કરી રહી હતી, ત્યારે આ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટની તપાસ આતંકવાદી દ્રષ્ટિકોણથી પણ કરવામાં આવી રહી છે. ત્યારે હરિયાણાના ફરીદાબાદમાં ધરપકડ કરાયેલા ડોક્ટર મુઝમ્મિલ ગનાઈના ભાડાના ઘરમાંથી જપ્ત કરાયેલા વિસ્ફોટકોને કારણે આ વિસ્ફોટ થયો હતો. દિલ્હી વિસ્ફોટો પછી આતંકવાદી મોડ્યુલમાં ધરપકડ કરાયેલા 8 આતંકવાદીઓમાં ગનાઈનો સમાવેશ થાય છે.